દોસ્તો, શા માટે કેટલા એવા પરિવારો છે જેની 4 પેઢી સુધી ધન સંપત્તિ ખૂબ જ વધતી જાય છે, અને ઘણા એવા પરિવાર છે જેના પુત્ર અને પૌત્ર સુધી આવતા જ એ ધન સંપત્તિ ખલાસ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. શું છે એનું કારણ અને શા માટે એવું થઈ રહ્યું છે એની સંપૂર્ણ વાત આજે હું તમને આ વિડીયોમાં કરીશ. કદાચ તમે આ વિડીયો જો પૂરો જોશો તો તમે તમારા બાળકોને માત્ર પૈસા નહીં આપો, પરંતુ પૈસાની સાથે સાથે સંસ્કાર આપવું વધારે પસંદ કરશો. એક વસ્તુ દોસ્તો યાદ રાખજો, જીવનમાં મહેનત એ સૌથી વધુ મહત્વની છે, પણ મહેનત પછી જો કોઈ પાસું હોય તો એ છે સંસ્કાર. એક બહુ જ સરસ મજાનું ગામ, અને ગામની અંદર રમેશ નામનો એક ખેડૂત રહે. રમેશ પોતે ખૂબ ગરીબ ઘર, પરંતુ એને મહેનત કરવાનો ખૂબ શોખ, અને મહેનત કરી અને એને ધન સંપત્તિ, દોલત, ગાડી, બંગલા બધું જ બનાવી દીધું. અને પછી એને એ ધન સંપત્તિ અને મહેનત કરેલું જે ધન હતું, જે ગાડી હતી, જે બંગલા હતા, એના બાળકોને કામ આવ્યું. એના બાળકોએ ખૂબ સારી રીતે એને સાચવ્યું, રાખ્યું અને એનું જતન કરીને એને વધારી. ધીમે 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 પેઢી દર પેઢી આગળ વધતી ગઈ, અને ત્રીજી પેઢી એ માત્ર ને માત્ર એ ધન સંપત્તિ, દોલત ઉડાવવામાં રહી, માત્ર ને માત્ર ખર્ચ કરવામાં રહી. જ્યારે એની ચોથી પેઢી એ ભીખ માંગતી થઈ ગઈ, એની પાસે કંઈ જ ન હતું, એ એકદમ પાયમાલ થઈ ગઈ. દોસ્તો, તમને ખબર છે કે શા માટે આવું થયું? દોસ્તો, એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા મહેનત સર્વોપરી છે, પરંતુ મહેનતની સાથે સાથે જો સાચા અને સારા સંસ્કાર નહીં હોય તો કમાયેલું ગમે એટલું ધન હશે એ બધું વેડફાઈ જશે. એટલા માટે જ કહેવાય છે કે પહેલી પેઢી છે એ પરસેવો પાડીને મહેનત કરે અને સારા વૃક્ષો ઉગાડે, એના ફળ બીજી પેઢી આરામથી ખાઈ શકે છે, ખૂબ પ્રેમથી અને શાંતિથી બેઠા બેઠા ખાઈ શકે છે. પરંતુ ત્રીજી પેઢી જો એને સાચવે નહીં અને જેમ ફાવે તેમ પૈસા ઉડાવે તો ચોથી પેઢી ચોક્કસથી ભીખ માંગે છે. એટલે વિડીયોના માધ્યમથી હું દરેક લોકો જે સાંભળે છે એને ચોક્કસથી કહીશ કે તમે તમારા બાળકોને કે તમારા હિતેચ્છકોને રૂપિયા આપો છો, પૈસા આપો છો, તો પૈસાની સાથે સાથે સારા બે સંસ્કારો આપજો, સારી બે વાતો આપજો, જેથી કરીને એના જીવનમાં ઉતારી શકે. કારણ કે સમય જતાં પૈસો ફરીથી ચોક્કસ કમાવી શકીશું, પરંતુ એ જે સંસ્કાર છે, એ જે લાગણી છે, એ જે સભ્યતા છે, એ ક્યારેય કમાવી શકવાના નથી. એટલે પૈસો કમાવવો સહેલો છે, પરંતુ એને ક્યાં કેવી રીતે વાપરવો, સંસ્કારોને જાળવી અને વાપરવું, આ ખૂબ કઠિન વસ્તુ છે. મારા આખા વિડીયોનો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે પૈસો હોવો એ જરૂરી નથી, પરંતુ એ પૈસો હોય અને એને ક્યાં કેવી રીતે વાપરવું, સારા સંસ્કારો સાથે સત્કાર્યમાં ઉપયોગ કરવો એ મહત્વનું છે. નહીંતર ગમે એટલી ધન સંપત્તિ હશે, આખિર એ માટીમાં જ મળી જવાની છે. એ વસ્તુ ચોક્કસથી છે. એટલે હંમેશા યાદ રાખો કે બાળકોને પૈસાની સાથે સાથે સારા સંસ્કાર આપવાનું વધુ પસંદ કરજો. કારણ કે જો એનામાં નોલેજ નહીં હોય, એનામાં સારા સંસ્કાર નહીં હોય, તો એ પૈસો ખૂબ વ્યર્થ જગ્યાએ વેડફી નાખશે અને જીવનમાં છેલ્લે કંગાળ બની જશે. વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.